તો સૌથી પહેલા બુલેટિનમાં એક મહત્વના સમાચાર પર નજર કરીએ। અમદાવાદમાં યમનમાં થયેલા યુદ્ધમાં ફસાયેલા અમદાવાદમાં જે યુવાન ફસાયો છે, પંકજ ખોરસિયા નામનો આ યુવાન છે જે યમનમાં ફસાયો છે। કંપનીના કામથી યમન ગયો હતો આ યુવાન। ચેમ્બર ઓફ કોમર્સના એનઆરજી સેન્ટરમાં ફરિયાદ નોંધાઈ છે। પંકજ ખોરસિયા નામનો આ યુવાન છે જે યમનમાં ફસાયો છે। એરફોર્સ દ્વારા યમનમાં 358 ભારતીયોને બચાવાયા છે, પરંતુ ગુજરાતનો એક યુવાન હજુ પણ યમનમાં જ ફસાયેલો છે। યમનમાં અત્યારે કટોકટી ચાલી રહી છે। તાજેતરમાં જ 358 ભારતીયોને યમનથી પરત લવાયા, ત્યારે અમદાવાદના પંકજભાઈ ખોરસિયા નામની એક વ્યક્તિ છે જે અત્યારે યમનમાં ફસાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। પંકજભાઈ વલ્લભભાઈ ખોરસિયા, જેઓ 40 વર્ષના છે, મણિનગરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહે છે અને વટવાની એરોટિવ મશીન બનાવતી કંપનીના કર્મચારી છે। આ કંપનીની એક ફેક્ટરી યમનમાં પણ છે, જેના કામ માટે પંકજભાઈને 25 દિવસ પહેલા યમનમાં મોકલવામાં આવ્યા હતા। તેઓ ત્યાં ગયા પછી કટોકટી સર્જાઈ અને ફસાઈ ગયા છે। તેઓ અત્યારે તાઇજના મફરત મસાલા એરિયામાં છે। તેઓ જેડ જાબીર નામના કર્મચારીના ત્યાં રહે છે। યમનમાં ફસાયેલા પંકજભાઈને કિડની સ્ટોનની બીમારી પણ છે। આ ઉપરાંત તેઓ હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે। તેમના ભાઈ અલ્પેશભાઈ સાથેની વાતચીતમાં બહાર આવ્યું છે કે તેઓ 2 થી 3 દિવસના કામ માટે યમન ગયા હતા। તેમની પાસે અઠવાડિયું ચાલે તેટલી જ દવા હતી, એટલે જે દવા લઈને તેઓ ગયા છે તે ખાલી થઈ ગઈ છે। હવે ત્યાં દવાઓ મળી નથી રહી। એટલું જ નહીં, 10 કિલોમીટર દૂર જઈ શકે એવી કોઈ સ્થિતિ પણ ત્યાં હાલ જોવા નથી મળી રહી। આજે કંપનીના કર્મચારીઓ અને તેમના ભાઈ અલ્પેશભાઈએ ગુજરાત વેપારી મહામંડળના એનઆરજી સેન્ટરમાં મદદ માંગી હતી। એનઆરજી સેન્ટર દ્વારા દૂતાવાસમાં તાત્કાલિક અસરથી પંકજભાઈને પાછા લાવવા માટે પત્ર પણ લખાયો છે। તેમાં મેડિકલ ગ્રાઉન્ડને કારણે પરત લાવવાની માંગણી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આશુતોષ લાઈન પર જોડી ગયા છે। આશુતોષ, જે પંકજ ખોરસિયા યમનમાં ફસાયા છે, તેમને સાથે તેમના પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? ટેલિફોનમાં તેઓ કઈ હાલતમાં છે અત્યારે? જે પરિવાર ગમગીન છે। યમનમાં હજારો ભારતીયો ફસાયા છે, પરંતુ અમદાવાદનો પણ એમાં એક યુવાન છે તે ફસાઈ ચૂક્યો છે। 5 દિવસના કામ માટે ફક્ત તેઓ યમન ગયા હતા, પરંતુ આજે 22 દિવસ થઈ જવા આવ્યા છે, છતાં પણ તેઓ જે સ્વદેશ છે પરત ફરી શક્યા નથી। બીપીની બીમારીથી તેઓ પીડાય છે, પથરીની બીમારીથી પીડાય છે। દવા પણ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। યમનમાં તેમની જે બીમારી છે તેની દવા મળતી નથી, જેને કારણે તેઓ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડેલો છે। તેમના ભાઈ સાથે આપણે વાત કરીએ કે તે કયા કામથી ત્યાં યમન ગયા હતા, કેટલા દિવસ માટે ગયા હતા અને કઈ બીમારીથી તેઓ પીડાય છે અને કેવા પ્રકારની જે સમસ્યાઓ છે તેનો સામનો તેઓને કરવો પડે છે। અલ્પેશભાઈ, કયા કામથી તેઓ યમનમાં ગયા હતા અને ફોન પર આપની વાતચીત થાય છે, કેવા પ્રકારનો તેઓ જવાબ આપી રહ્યા છે હાલમાં? એ આજથી 5 તારીખે, આજ 5 માર્ચે 12 તારીખે અહીંયાથી યમન જવા નીકળ્યા હતા, જે બિઝનેસ પર્પઝથી। પણ ત્યાં 5 દિવસનું કામ હતું ને 5 દિવસ પછી નીકળવાના બીજા દિવસે ખબર પડી કે ત્યાંનો માહોલ ખરાબ છે, એટલે 1-2 દિવસ રોકાણા ને ત્યાર પછી ત્યાંનું વાતાવરણ તંગ વધારે બની ગયું હતું, એટલે હોટલ ઉપર 10 દિવસ તો એમણે કાઢ્યા। પછી હોટલની બહાર ત્યાંની તંગદિલી વધારે સર્જાણી, એટલે એણે હોટલ છોડી દીધી છે ને ત્યાંના જે કંપનીના કામથી ગયા હતા એ કંપનીના જે વર્કર્સ છે એ લોકોની જોડે અત્યારે રૂમમાં રહે છે ને ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ને દવા પણ પૂર્ણ થઈ ચૂકી છે। આપની ફોન પર રોજ વાતચીત થતી હશે, કેવા પ્રકારની વાતચીત કરી, કયા પ્રકારના પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે, અંગે કોઈ વાતચીત થઈ જાય? હા, એમની જોડે વાતચીત તો મારે થાય છે ફોન ઉપર, પણ હું એમને પૂછું છું કે તમે ક્યારે આવો છો, કે તમે કંઈ ટ્રાય કરો છો, તો એમ કહે છે કે હું અહીંની એમ્બેસીમાં મેં જણાવી દીધું છે ને એમ્બેસીવાળા એમ કહે છે કે તમને અમે જણાવીશું સામેથી। એ રીતનું એ લોકો કહે છે, પણ હજી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી એમ। પહેલી વાર યમન ગયા હતા કે ઘણી વાર ગયા છે? ગલ્ફ કન્ટ્રીમાં તો અવારનવાર જતા હોય છે, પણ આ યમનનો અનુભવ આ યમન તો પહેલી વાર ગયા છે। ગલ્ફ કન્ટ્રીમાં દુબઈ, સાઉદી એમ ઘણી વાર, કતાર લગભગ 15-20 વાર જઈ આવ્યા છે ને આ 15 વર્ષથી બિઝનેસ કરીએ છીએ। કેટલા વર્ષથી બીમારીથી પીડાય છે અને દવા ત્યાં મળતી નથી, કોઈ ડોક્ટરનો સંપર્ક આપનો થઈ શક્યો ત્યાં? બીમારી તો એમને લગભગ 4-5 વર્ષથી આની બીપીની છે, એટલે દવા તો એ 5-10 દિવસની લઈને ગયા હતા, પણ ત્યાં ઓલરેડી 22 દિવસ થઈ ગયા છે, એટલે હજુ પરત ફર્યા નથી ને મેં એમને ફોન ઉપર પૂછ્યું તો કે દવા જે કંપનીની જોઈએ એ કંપનીની દવા મળતી નથી,
એટલે બધા પ્રોબ્લેમ છે. એટલે બસ મારી તો સરકારશ્રીને અપીલ છે કે જલ્દી સરકાર કંઈક સહાય કરે ને પરત ઇન્ડિયા લાવે. તો પંકજભાઈ જે દવા છે તે મળતી નથી. આવો એમના પત્ની સાથે વાત કરી કે તેમની દિનચર્યા કેવા પ્રકારની રહેતી હતી. મેડમ, 22 દિવસ થવા આવ્યા છે, શું કહેશો? સરકારને શું અપીલ કરશો? દવાનો બહુ પ્રોબ્લેમ છે, એટલે દવા માટે જલ્દી આવી જાય તો સારું, બીમારી વધી ન જાય એ સારું છે કહું. અને ખાવા પીવાની બહુ તકલીફ પડે છે. અને 5 દિવસ માટે ગયા હતા અને આજ સુધી 22 થી 23 દિવસ થઈ ગયા છે. ફોન આવે છે પણ 2 દિવસમાં આવું છું, 2 દિવસમાં આવું છું. વહેલી તકે સરકાર જરીક પગલાં વધારે લે તો વધારે સારું છે. તો સરકાર તુરંતમાં તુરંત પગલાં લે તેવી હાલમાં તો તેમના પત્ની છે, પરિવારજનો છે તે માંગ કરી રહ્યા છે. પંકજ. જી આશુતોષ, આભાર માહિતી આપવા માટે.